તારીખ 26 ફેબ્રુઆરી 2026 ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે। એમાં 127 પરીક્ષાના સ્થળો છે અને 1078 બ્લોક છે। 32,708 જેટલા બાળકો એમના ભવિષ્ય માટે આજરોજથી બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપવા માટે અમે આજરોજ અહીં હાજર રહી અને બાળકોને શુભેચ્છાઓ અર્પણ કરી। કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાળકોમાં? બાળકો ઘણા ખુશ પણ છે અને ઉત્સાહિત છે, સાથે સાથે થોડાક તણાવમાં પણ હોય એવું લાગ્યું, જે સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ તેઓમાં પરીક્ષા આપીને પોતાનું ભવિષ્ય બનાવવાનું ઘણો ઉત્સાહ રહ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો। તેમાં ધોરણ 10 અને 12ના કુલ 127 સ્થળો પર 1078 બ્લોકની અંદર 32,708 જેટલા વિદ્યાર્થીઓ અપિયર થવાના છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સદગુણા વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓને આવકારવાનો અને તેમને તણાવમુક્ત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો। તેમાં એસપી સાહેબ અને કલેક્ટર સાહેબના હસ્તે વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપવામાં આવી અને વહીવટી તંત્ર એમની સાથે છે, એના માટે ખૂબ વિદ્યાર્થીઓ સારા વાતાવરણની અંદર પરીક્ષા આપે અને નિર્ભયયુક્ત વાતાવરણ સર્જાય એના માટે વિદ્યાર્થીઓથી માર્ગદર્શનનો સેમિનાર પણ યોજાયો અને તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। સાહેબ, બોર્ડ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના બ્લોકો સ્વચ્છ રહે, તેમને હવા ઉજાસ મળી રહે, પાણી યુરિનલની વ્યવસ્થા સારી રહે અને તણાવમુક્ત વાતાવરણ અને ભયમુક્ત વાતાવરણ રહે એની તસ્દી લેવામાં આવી છે। સાથે સાથે તમામ સ્થળો પર ઇન્વિજિલેટર, તકેદારી અધિકારીઓ અને સીસીટીવી યુક્ત તમામ સજ્જતાઓ કેળવી દેવામાં આવી। ગેરરીતિ રોકવા માટે કોઈ ખાસ એક્શન પ્લાન કરો? ગેરરીતિ રોકવા માટે આપ જોઈ રહ્યા છો, બંને બાજુ ગર્લ્સ અને બોયઝનું ફ્રિસ્કિંગ પોલીસ અધિકારીઓ દ્વારા અને શાળા સ્ટાફ દ્વારા થઈ રહ્યું છે। આ સિવાય સીસીટીવી તમામ સજ્જ છે। સીસીટીવી સાથે લાઇટ પણ ન જાય તે માટે પીજીવીસીએલનો સંપર્ક કરવામાં આવે છે અને સાથે સાથે સીસીટીવીનું બેકઅપ રહે એના માટે દરેક જડે આપણું બેટરી બેકઅપની પણ વ્યવસ્થા છે। સાહેબ, બોર્ડની પરીક્ષા માટે ચેકિંગ માટે કેટલી ટીમો બનાવવામાં આવી? હાલ દરેક સ્થળે બોયઝ અને ગર્લ્સની અલગ અલગ ટીમો છે અને ગર્લ્સ માટે ખાસ અલગ રૂમની અંદર ફ્રિસ્કિંગ થાય એના માટેની અલગ વ્યવસ્થા છે। સાથે સાથે બહારથી પણ ફ્લાઇંગ સ્ક્વોડ બોર્ડ દ્વારા પણ મૂકવામાં આવ્યું છે। તેમાં રાજકોટની ટીમો પણ આપણા જિલ્લામાં પણ છે અને આપણી સ્થાનિક વર્ગ 2ની ટીમો પણ મોકલવામાં આવી છે અને જે સેન્સિટિવ કેન્દ્રો છે ત્યાં આગળ આપણા વર્ગ 1-2ના અધિકારીઓની નિમણૂક કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવેલી છે।